સુરતમાં યોગદા સત્સંગ સોસાયટીનો ક્રિયાયોગ કાર્યક્રમ સંપન્ન 4 આધ્યાત્મિક પુસ્તકોનું વિમોચન। પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઈચ્છાનાથ ડુમસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયાયોગ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આનંદમય અને સફળ જીવનની કુંજી ક્રિયાયોગ વિજ્ઞાન વિષયક આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અનેક જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તા સ્વામી શુદ્ધાનંદ ગિરીએ તેમના પ્રેરક સંદેશમાં જણાવ્યું કે પરમહંસ યોગાનંદજીએ શીખવેલ ક્રિયાયોગ વિજ્ઞાન મન, પ્રાણ અને ચેતનાને શુદ્ધ કરીને જીવનમાં શાંતિ અને સફળતાના દ્વાર ખોલે છે। તેમણે ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને તું યોગી બન કહેવાયેલી પ્રેરણાની વ્યાખ્યા કરતા યોગના વિવિધ માર્ગોમાં રાજયોગની વિશિષ્ટતા સમજાવી હતી। યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્ર સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઈ આધ્યાત્મિક લાભ મેળવ્યો। સમગ્ર કાર્યક્રમ સુખદ, શાંત અને આધ્યાત્મિક ઉર્જાથી ઉદ્ભુત માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। એટલે અમારા આશ્રમ તરફથી અમારા ત્યાંથી સંન્યાસીઓ આવ્યા હતા અને અહીંયા 3 દિવસનો સાધના સંગમ છે, જેમાં જે અમારા ભક્તો જે છે કે જે લોકો ધ્યાનની જે પ્રવિધિઓ શીખવા માંગતા હોય અથવા તો જે ધ્યાનની પ્રવૃત્તિઓ અમને આવડે છે પરંતુ એનું પુનરાવર્તન કરવા માંગતા હોય, ફરીથી પાછું એને રિવાઇઝ કરવા માંગતા હોય, એના માટેનો કાર્યક્રમ હવેના નેક્સ્ટ 3 દિવસ માટેનો છે। આજે કઈ બુક લોન્ચ કરવામાં આવી છે, કેટલી બુક છે અને બુક કઈ પ્રકારની છે? ટોટલ પુસ્તક જે છે આજે 4 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની જે ભગવદ્ ગીતા છે, જે અમારા પરમહંસ યોગાનંદ અમારા ગુરુજીએ લખેલી છે અને ગુરુજીની જે ભગવદ્ ગીતા છે એ ખૂબ વિશેષ છે, કારણ કે જ્યારે ગુરુજી આ ભગવદ્ ગીતા લખી ત્યારે એ પોતે ખુદ વેદ વ્યાસ સાથે એક થતા હતા સમાધિમાં જઈને, અને એ પોતે સમાધિમાં રહીને બોલતા અને પછી એમના જે શિષ્યો તે લખતા હતા। એ પુસ્તકનું આજે વિમોચન થયું છે। એનું જે નાની આવૃત્તિ છે એટલે કે એમાં 2 વોલ્યુમ છે, પણ આ જે છે એનું કન્ડેન્સ ફોર્મ છે, એ પુસ્તકનું આજે વિમોચન થયું છે। પ્લસ એમની જે બાકી જે નાની નાની સિરીઝો છે જે જીવન જીવવા માટેની કળાની, એ પણ એનું આજે વિમોચન થયું। પ્લસ જે આજના યુવાનો માટેની જે ખાસ પુસ્તક છે કે આજકાલ આપણે શીખતા હોય છે કે ભાઈ અફર્મેશન્સ કરવી, કે આપણા જે સબકોન્શિયસ લેવલ આપણા વિચારો પર કેવી રીતના કામ કરવું કે જેથી કરીને આપણે જીવનમાં સફળતા મેળવી શકીએ, તો એ પુસ્તકનું પણ આજે જે છે એનું વિમોચન થયું છે। કેટલા સાધકો છે અત્યારના જે અહીંયા હાજર છે એમાં એપ્રોક્સિમેટલી 300 જેવા ભક્તો છે જે રજીસ્ટર્ડ થયેલા છે, અને બાકી અમારી જે સંસ્થા છે એના આખા વિશ્વમાં ટોટલ 1200 જગ્યાએ અમારા કેન્દ્રો છે। એમાં પૂરા ભારતમાં 200 જેવા ધ્યાન કેન્દ્રો છે, અમારા 5 આશ્રમો છે, અને ભારત ઉપરાંત જે બહારની જગ્યા છે એમાં આશરે 800 થી 1000 ધ્યાન કેન્દ્રો